કે રક્ષાબંધન આવે ને, તમે બિઝનેસમેન હોય, તમે મોટી નોકરી કરતા હોય, તમે જે કાંઈ હોય, તમારું સ્કેડ્યુલ જે હોય, પણ રક્ષાબંધન આવે તે દી એક દી બધાને પડતું મેલી દીજો યાર. તમારા હાથે કામ પડ્યા મેલી દીજો. શું કામ? કે તમારી બેન તમારા ઘર સુધી 2 ડગલા આવશે. એને તમારી મિલકતમાંથી ભાગ નથી પાડવા, એને તમારી આગળથી કરોડોની સંપત્તિ નથી લેવી, તો એને ખાલી કંકુનો ચાંદલો કરી ચોખા લગાડી અને રાખડી બાંધીને એટલું કે મારા ભાઈ કરોડ દિવાળી તારા રાત તપે, ભગવાન તારું રૂવાડું ખાડું મારી માતાજી ન થવા દે. આવો તહેવાર એટલે રક્ષાબંધન નો તહેવાર. એ બહુ ટૂંકા દિવસોમાં, આમ તો 1 મહિનાની કદાચ વાર હશે, આવે છે બાપુ. એટલે બધાને પેલા ડાયરામાં ઈ કરું છું કે તમારા હાથે કામ કરોડો ભલે કમાતા હો, અબજો ભલે કમાતા હો, તાળું મારી દીજો, બંધ કરી દીજો. એક દી તમારી બેન માટે કાઢજો કે આજ સવારથી સાંજ સુધી કાંઈ નથી કરવું, બેન ની હારે બેહવું છે યાર, એના અંતરની વાત જાણવી છે, મારી બેન ની આગળ બેના સુખ દુઃખ ની વાતો કરવી છે. આ કરો અને 12 મહિના સુધી પાછા પડો તો બોલવાનું બંધ કરી દો યાર.